હેલો ગાઈસ, આજે જાય છે અમદાવાદ રવિવારીમાં. કલેક્ટર વિડીયો ના પાટે પહોંચી ગયા છીએ, રેલવે સ્ટેશને જાવીએ છીએ. હાલીને થોડુંક નજીક છે. હાલો, રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા છીએ. ट्रेन उपड़वानी थोड़ी जी वार छे, 15 मिनट लेट बता रहा है. थोड़ी ऊपरने के लिए तैयार हो जाए. रेलवे स्टेशन का नज़ारा और ट्रेन में बैठ गए. ना जईने अमदावादनु थोड़ो वीडियो वायरल करजे. अमदावादनो ब्रिज, साबरमती नदी ने कांठे हाल्या जाइए છીએ. जो जाળી મારી દીધી છે અહીંથી સુસાઇડ ન કરે તે માટે. 3 જણા ગયા છે, મારા બનેવી, બળદેવસિંહ અને હું. ઓ પતંગ હોટલ છે પાછળ દેખાય છે ને તે. એ જો વિમાન, અમદાવાદનું વિમાન પણ ઉપર હેલું જાય છે. સરસ છે અમદાવાદની ગરમી. આ છે જો બર્ડ કહેવાય, પક્ષીઓ. અનેક જાતના પક્ષીઓ અહીંયા લે વેચનું રવિવારી ભરાય છે. બધાએ જો ખરીદવા તૈયાર થઈ ગયા છે. પતંગ, પોપટિયાન, ચકલાન, બતકાન, કબૂતરાન બધા વેચાય છે. પિંજરા પણ જોતો હોય તો ત્યાં પણ મળી રહી છે. આવો છે સરસ મજાના પોપટિયા. પિંજરા પણ મજબૂત આવે છે. રવિવાર એટલે રવિવારી હો, અમદાવાદની રવિવારી. જો તમને ભાવ કરાવતા આવડતા હોય તો અમદાવાદમાં જજો, નકર તમને અમદાવાદવાદી છેતરી જશે. આ છે બૂટ તો હાવ સસ્તામાં સસ્તા, 100 રૂપિયાના, 70 રૂપિયાના, 150 રૂપિયાના પણ મળી જાય છે. સારા પણ સારા 500 રૂપિયામાં મળી જાય છે. આ છે ભદ્રકાળી મંદિરની બહારનો નજારો. કાપવું પડે મારે. રવિવારી તો ભરાય એટલે બહુ, પણ એટલી ગળદી થાય છે ને કે ન પૂછો વાત. જો સરસ મજાના ફ્લોડા, કેવા લાલ ગુલાબી રંગમે રંગી. પાછા વળી નીકળ્યા છીએ અમે बोटाद जाने के लिए ट्रेन में. और ये ब्रिजे जवानु हतुं पण न जई गया. अटल ब्रिजे नजीक હતો પણ અમને ગાડી ચૂકવાને લીધે અમે વહેલા નીકળી ગયા છીએ. પાછા વળ્યા છીએ. રિક્ષામાં બેસવાનું કીધું પણ રિક્ષાવાળા પણ બહુ 150 રૂપિયા કીધા હતા 3 જણાના. તે સરક નજીક હતા તો 1.5 કિલોમીટરની અંદાજ છે. 2 બ્રિજ ને એક સર્કલ ટપી એટલે પછી અમે હાલીને પગપાળા ચાલી નીકળ્યા તો તરત પહોંચી ગયા. અને રેલવે સ્ટેશન ટિકિટ લઈ લીધી અને 10 જ મિનિટની વાર હતી. 4:30 વાગ્યે ટ્રેન ઉપડે છે. તો જેને પણ જવું હોય તો પહેલી ટ્રેન 4:30 વાગ્યાની છે બોટાદ તરફ જવા માટે. આવી જજો. અને અમારી આ ચેનલનો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને લાઈક પણ કરી દેજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ તો કરી રહ્યા હોય અને ન કર્યો હોય તો કરી દીજો અને ઘંટીનું બટન દબાવવાનું ભૂલતા નહીં. તો જય માતાજી. અમદાવાદની આ મુસાફરી બહુ સારી લાગી.